પીએમસી જલોત્રા સ્કૂલ આખું કેમ્પસ બહુ જ સરસ છે. અહીંયા આચાર્યશ્રીની ઓફિસ છે, એની બહાર પણ સરસ રીતે ગાર્ડનિંગ કરેલું છે. ખૂબ સરસ રીતે દરેક વસ્તુ ગોઠવાયેલી છે. બાળકોને ભણવાની મજા આવે, જીવંત રહે એના માટેના તમામ પ્રયત્નો અહીંયા થયેલા છે. આ સહઅભ્યાસિક પ્રવૃત્તિનો કોર્નર છે. એ ઘણી બધી વસ્તુઓ આપણને નિર્દેશ કરી આપે છે કે આચાર્યશ્રીની ઓફિસની બહાર જ આટલું સરસ રીતે કામ થયેલું છે એનું એક પ્રતિબિંબ પડે છે. આ તમે એક એક ફાઇલ જોઈ શકો છો. આપત્તિ વ્યવસ્થાપન ફાઇલ, ગુણોત્સવ ફાઇલ, ખેલ મહાકુંભ ફાઇલ, એક તમે સ્ટોપ કરીને પણ જોઈ શકો છો. અને શાળામાં આવું કામ થાય એ ખૂબ આવડદાયક છે અને અહીંયા એ થયેલું નજરે પડે છે. આ બધું રાતોરાત ઊભું થઈ જતું નથી, પણ ખૂબ મહેનતથી, ખૂબ પ્લાનિંગથી અને ઉત્તમ લીડરશિપ નીચે આ બધું કામ શક્ય બને છે. તમે જોઈ શકો છો બધી જ ફાઇલો છે. આટલા પ્રકારની ફાઇલો એમણે બનાવી છે. અહીંયા સ્ટાફ રૂમ છે અને આ પ્રિન્સિપાલની ઓફિસ છે. દરેકે દરેક કોર્નરનો સરસ રીતે ઉપયોગ થયેલો છે. અહીંયાથી એમના કિચનમાં જવાય છે. અહીંયા લાઇબ્રેરી માટે પુસ્તકો મૂકેલા છે. અહીંયા બધું સરસ રીતે ગોઠવાયેલું છે. આચાર્યશ્રીની ઓફિસ છે. અહીંયા પણ બધું જ ખૂબ સરસ રીતે ગોઠવાયેલું છે. લોક ભાગીદારીના અને અન્ય સર્ટિફિકેટ્સ, પ્લાનિંગ આ બધું જ અહીંયા દેખાય છે. સરકારશ્રીના તમામ લોકો તમે અહીંયા જોઈ શકો છો. આ શિલ્ડ ઘણું બધું કહી આપે છે. ઘણા બધા શિલ્ડ છે આમાં. શાળાએ સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં પણ ખૂબ ગજુ કાઢ્યું છે. એની આ નિશાની છે. સીસીટીવી કેમેરાથી સજ્જ છે આખું કેમ્પસ. ખૂબ ખૂબ ધન્યવાદ શાળાને અને એમના લીડરશીપને અને સ્ટાફ મિત્રોને પણ. આ સ્ટાફ રૂમ છે. સ્ટાફ રૂમ પણ વેલ ઓર્ગેનાઇઝ છે. તમે જોઈ શકો છો. અહીંયા પણ કમ્પ્યુટર, પ્રિન્ટર એ સરસ રીતે આપેલું છે. બાળ સંસદની આખી યાદી અહીંયા છે. એક પાર્ટમાં આપણે બધું એકેડેમિક જોયું. હવે થોડી અન્ય વસ્તુઓ પણ જોઈએ. ધર્મેશભાઈ હમણાં જ ખૂબ સરસ વાત કરી ઓપનિંગમાં. આ એમનો આખો ડોમ છે જ્યાં ગમે એટલો મોટો પ્રોગ્રામ હોય તો પણ કરી શકાય છે. આ સામે તમે જોઈ શકો છો. થોડું હું ઝૂમ કરું છું. આર્ચરીમાં પણ વિદ્યાર્થીઓ ભાગ લે છે અને જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. બહુ મોટું મેદાન પણ છે અને બધી જ રીતે સચવાયેલું આખું કેમ્પસ છે. વેલ ઓર્ગેનાઇઝ જેને કહેવાય એ રીતે આખું કેમ્પસ ગોઠવાયેલું છે. આ અહીંયા અલગ અલગ પ્રકારના મેદાનો છે. અહીંયા આ જનરલ મેદાન આપણે જોયું. અહીંયા ક્રિકેટ
રમવા માટે પણ છે, બેડમિન્ટન રમવા માટે પણ કોર્ટ છે એની. અહીંયા ફુવારા સરસ રીતે ગોઠવેલા છે. આ સેલ્ફી પોઈન્ટ અહીંયા મૂકેલો છે. સામે વોશ એરિયા છે. અહીંયા બોક્સ ક્રિકેટ છે, બાસ્કેટબોલ છે. આ તમે જોઈ શકો છો. અબ્દુલ કલામ સાથે આપણા સાહેબ સાથે ચા પીવી હોય તો પણ એમણે અહીંયા એક સેલ્ફી પોઈન્ટ મૂકેલો છે સરસ રીતે. અહીંયા જોઈ શકો છો બોક્સ ક્રિકેટ છે ને બાસ્કેટબોલ છે. પેલી બાજુ વોલીબોલ પણ છે. આ બાજુ બાળકો માટે રમતના મેદાનો છે. થોડું ઝૂમ કરો તો તમને ખ્યાલ આવશે. એવરી ચાઇલ્ડ ઇઝ સ્પેશિયલ. બાળકોની ટ્રીટમેન્ટ પણ એ રીતે જ કરવામાં આવી છે. વર્ખંડની મેં મુલાકાત કરી ત્યારે મને આ ખ્યાલ આવ્યો કે બાળકો પણ એટલા જ તૈયાર છે. અહીંયા ટેનિસ, હા, બેડમિન્ટન રમવા માટે બી છે. ખાલી શાળા નહીં, ખાલી ભણાવવાનું નહીં, બાળકોને સર્વાંગીણ વિકાસ તરફ દોરી જવાની પૂરેપૂરી વાત હમણાં જ ઓપનિંગ હતું ત્યારે શાળાના આચાર્ય ધર્મેન્દ્રભાઈએ કરી. એના એન્ટ્રન્સથી આપણે આવીએ એટલે ખૂબ સરસ રીતે ફ્લેગ્સ તમે જોઈ શકો છો. મહેંદી સરસ વાવેલી છે અને એક એક કોર્નર ઇનોવેટિવ બને એવો એમનો આખો શાળામાં પ્રયત્ન જોવા મળે છે. શાળાના આચાર્યશ્રી, સ્ટાફ મિત્રો સૌને ખૂબ ખૂબ અભિનંદન.